દોવા બેહો એનો પનાવટ ચેક કરો, પનાય ત્યારે એનો આંચો કેવો મજબૂત થાય અને ધાર પાડો તો અમુક તો એવો પનાવટ હોય કે આપણે આમ દોતા હોઈએ ને તો એનું ઉપરથી એવું પ્રેશર આવતું હોય કે આપણા હાથને આ નસોને એમ ધક્કો આવતો હોય, નસો ફૂલાઈ જાય એટલું પ્રેશર હોય દૂધનું. હોશિયાર માણસ હોય ને તો ભેંસ કરતા તો ટાઈમ દૂધ આલતી હોય ને તો એ ધણીની જે એનો માલિક છે ને એની બોડી લેંગ્વેજ બધું કહી દે. આજે પાતળું પૂંછડું છે ને એ દુધારા પશુની નિશાની છે. પૂંછડાનું આજે હાડકું છે ને આ 3 વળાંક વળી જાય. રાઈટ. દૂધ નીકળતી વખતે એની ધાર કેવી હોવી જોઈએ? આપણે ધાર ઉપર કઈ આઈડિયા આવે ખરો? આપણે તમને વાત કરીને કે એનો પનો અને ધાર આ ભેંસમાં અત્યારે 20 લીટર દૂધ છે. જી 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 બરાબર. જી. હવે આપણે જે પૂંછડાનું કીધું ને આ 1 વળાંકે પૂંછડું વળતું નથી. જી જી. આની પીઠ મજબૂત હતી, આની પીઠ આમ થોડી પાતળી અને હાંકડી ગણાય. જી રાઈટ. પણ આની ચામડી બહુ મુલાયમ છે. આ ચામડી તમે જોઈ લો અને ચારે આંચળ વચ્ચેની ગેપ છે ને પાછળ એટલી આગળ એટલી. રાઈટ. જેવી રીતે આ પરફેક્ટ ઓર્ડર કોણ તમે પરફેક્ટ ઈ ઘર માટે ભેંસ લેવી હોય અને આવી ડુબળી ભેંસ હોય તો ધ્યાન બેહતું નથી. તો ઘણી વખત અમે હવે બંનેમાંથી ભેંસ હું પોતે જ લઈ આવું. 15, 20, 25 દિવસ એની ચાકરી થાય ને ત્યારે ભેંસ બદલાઈ જાય. છાપેલી કિંમત તો હોતી નથી. રાઈટ. એમાં કોઈ એવું નક્કી હોતું નથી કે પરફેક્ટ આટલા રૂપિયાની છે. આ નજર ધન કહેવાય. તમે નજર ઉપરથી તમારા મગજની અંદર જે સેન્સ આવે કે એ આટલા રૂપિયાની મારે લેવી છે અને અમે એના માટે ધણીને આપવા આપણે તૈયાર કરવો પડે. માસ્ટર જય ગૌ માતા. જય ગૌ માતા. તો મિત્રો આપણે મેણપ ગામમાં આવ્યા છે. રામસિંહ માસ્ટર બંનેમાં મોટું નામ છે. ઘણા બધા પશુપાલક ભાઈઓ એમને સારી રીતે ઓળખા પણ છે અને શરૂઆતથી એ બંને વિશે સમજી લો કે બંને કેવી રીતે વધુ દૂધ આપે, બંનેનું બ્રીડિંગ કેવી રીતે કરવું અને બંનેની ટોટલ જાણકારી રાખે છે. મિત્રો આજે આપણે એ જાણવાનું છે કે જે પશુ છે ને એની અંદર દૂધ આપવાના ગુણ હરેક પશુમાં અલગ અલગ ગુણ હોય. તો વિડીયો તમે ધ્યાનથી જોજો અને ટોટલ સમજી લો કે A to Z પૂરી આપણે જાણકારી મળશે. પશુ સમજી લો કે તમે પશુપાલનમાં નવા હો ને તો શરૂઆતથી માંડીને છેલ્લે સુધી સફળ પશુપાલન કેવી રીતે કરવું ટોટલ જાણકારી અહીંયા મળવાની છે. તો પહેલા સાહેબ આપણે એ જાણીએ કે દુધારૂ પશુના શું લક્ષણો હોય? હવે કોઈ પણ વિદ્યા કે કૌશલ્ય શીખવા માટે દિલીપભાઈ સૌથી મહત્વનું કામ કરતી હોય આપણી ઈચ્છા શક્તિ. રાઈટ વાત છે કે દ્રોણ ગુરુ કૌરવો અને પાંડવોને બહુ ખંતથી ધનુષ વિદ્યા અને યુદ્ધની વિદ્યાઓ શીખવતા હતા. છતાંય એ બધાના કરતા એકલવ્ય વધારે પારંગત થયો હતો ધનુષ વિદ્યામાં. તો એનું મુખ્ય કારણ હતું કે એની ઈચ્છા શક્તિ હતી. રાઈટ વાત. એને કોઈ શીખવવા માંગતું નતું છતાંય એને એ બાબતમાં એટલી હુનર હતી કે ના મારે આ કામ કરવું છે. તો સૌથી વધારે તમારી ઈચ્છા શક્તિ અને તમારી હુનર કામ કરે છે. બરાબર. એના પછી જે વિષયમાં તમને રસ હોય, જે તમે શીખવા માંગતા હો એનું તમે માનસિક રીતે બહુ બારીકાઈથી અવલોકન કરતા રહો, એના ઉપર પ્રેક્ટિકલી કામ કરતા રહો એટલે દિવસે તમારી હુનર એમાં સમય અનુભવ વધારે ડેવલપ થાય. રાઈટ. અને એમાં તમે થોડા દરેક અખતરા તો કરવા જ જોઈએ. અખતરા કર્યા સિવાય કોઈ નોલેજ આવતું નથી. આ મારો જાત અનુભવ. થોડા ઘણો તમને નુકસાન થાય છે. હા, ધારો કે એ બધું શીખવા માટેના બીજા ઘણા તરીકા હશે પણ હું જે રીતે શીખ્યો છું એ જ વાત કરીશ. રાઈટ. બરાબર. એટલે માની લો કે કોઈ પશુપાલક છે અને એને ઈચ્છા શક્તિ હોય અને આ પશુપાલનમાં આવવું હોય અને પશુ પરીક્ષણ શીખવું હોય તો હું તમને એક ભેંસ કે એનો ફરમો કે એના કેરેક્ટર કહી દઉં તો એનાથી કોઈ દી શીખી શકશે નહીં. માની લો કે 20 લીટર દૂધ એ તો અલગ અલગ કેરેક્ટર વાળી 20 ભેંસો લે તો એ 20 લીટર વાળી હોય. દરેક ના કેરેક્ટર અલગ હોય. બરાબર. રાઈટ. માની લો કે એક ભેંસ આખા બાવલાની છે અને એ 20 લીટર દૂધ હાલે છે. બીજી સામે એવા બાવલાની છે તો એ 15 લીટર દાડાનું નથી હાલતી. આ દૂધ હું દિવસનું બોલું છું 20 લીટર કે 15 લીટર. તો આ બધી 5 ભેંસો છે એના હું તમને અલગ અલગ કેરેક્ટર કહી દઉં કે માની લો કે 1 નંબર થી ચાલુ કરીએ આપણે. આ પેલા વેતરની જોટી છે.
હવે આ જંગલ વિસ્તારમાં રહીને ડેવલપ થઈ છે એટલે એનો કોઈ ગ્રોથ થયો નથી નથી. હાવ નાની એની સાઈઝે ટૂંકી છે, હમ શરીરે નાનું એવું છે. હારી ચાકરી કરી હોય તો 1.5 વર્ષની પાડી હોય એટલું એનું કદ છે. જી પણ એનો જે ટોટલ કેરેક્ટર છે ને હમ એ ઓરિજિનલ આમાંથી જેવી ભેંસ પકવી હોય એ પાકે એ કેરેક્ટર આના છે. રાઈટ સાચી વાત બરાબર. હમ આનું રૂપે બનીનું છે. શીંગડી થોડી જોટી પ્રમાણે શેદ પાછળ ગઈ છે અને થોડી આનાથી શેદ નાની હોત ને તો એના કદ પ્રમાણે હારી લાગોત. પણ આપણે આજે બન્નીનું નથી જોવાનું. બન્ની, મહેસાણી, જાફરાબાદી, મુરા કોઈ બી પશુ હોય સમજી લો, દુધારૂ પશુની શું ઓળખાણ છે એ જ આપણે જોવાનું છે. તો સૌથી ઓળખાણ પેલી એની ચામડી, એના શરીરનો આ જે પેટનો ભાગ છે ને જી આ હા પછી મેન છે આ બાવલું. બાવલો હજુ આગળ પાછળ આજે પાતળું પૂંછડું છે ને એ દુધારા પશુની નિશાની છે. પૂંછડાનું આ જે હાડકું છે ને આ 3 વળાંક વળી જાજુ. રાઈટ આ દરેક ને નહીં વળતું હોય, રાઈટ અમુક ને ધોકા જેવું જાડું હોય, વળે જ નહીં. પછી આગળ પાછળ લાંબુ બાવલું તમે જુઓ અને આ 4 આંચળ વચ્ચેની ગેપ. આ બિલકુલ પાતળી ચામડી હોય ને બાવલાની, આ શરીરની એકદમ પાતળી ચામડી, આ સૌથી દુધાળા પશુની નિશાની. અને આટલું લોંગ બાવલું હોય ને લોંગ, માની લો કે આપણે નાભીથી મૂત્ર માર્ગ સુધીનું, એ ગમે ત્યારે લોંગ ટાઈમ દૂધ આલવા વાળી ભેંસ. રાઈટ. પછી 80% 85% જે દૂધનો જે લોંગ ટાઈમ 4000 પ્લસ ને 5000 આસપાસની ભેંસો હોય ને એનું બહુ લાંબુ બાવલું હોય. રાઈટ બરાબર. આ એનો પ્લસ પોઈન્ટ છે. રેડી. હવે ઓમાં મિત્રો તમને એ જોવા મળ્યું, આપણે ઘણા બધા પશુપાલન કહેતા હોય કે પાછળનું સ્ટ્રક્ચર મજબૂત જોવે, પણ આનું સ્ટ્રક્ચર પાછળથી પતળું છે. એમ પતળું છે એટલે આપણે એ જોવાનું સમજી લો કે બીજી બધી કે ઈ એમાં દરેક તમે જે બધા પોઈન્ટ વર્ણવ્યા એ અમુકમાં હોય ને અમુકમાં નથી હોતા. રાઈટ વાત. છતાં એની દૂધ ઉપર એટલી અસર થતી નથી. રાઈટ. હવે ઓમાં માસ્ટર પેટનું કોઈ નિર્ભર કરે, જેટલું પેટ મોટું એટલું દૂધ વધારે. હા, સૌથી પ્લસ પોઈન્ટ છે. તમે એનો એક કમ્પેરિઝન કરું કે એચએફ ગાયો તમે દરેકે જોઈ હશે તો એચએફ ગાયને જે રીતે એને ડેવલપ કરવામાં આવી છે ને તો એમાં પ્લસ પોઈન્ટ બે છે કે એક એનો પેટનો ભાગ છે ને જે કોઠો, એ ચોરસ પીપળું હોય ને ચોરસ, આપણે અનાજ ભરવાની ચોરસ કોઠી નથી હોતી, એ ટાઈપનો ચોરસ કે આમ ગોળાઈ વાળું મોટું લાંબુ અને મોટું પેટ હોય અને સીધી પીઠ હોય. આ એનો પ્લસ પોઈન્ટ જ હોય છે એચએફ ગાય. એટલે પેટ જેટલું મોટું એટલું ખોરાક વધારે, ખોરાક વધારે એટલે દૂધ વધારે. બીજું કોઈ વટડી કોઈ નિર્ભર કરે કે વટડીમાં ગાળો મોટો હોય, જે આપણે જે વટડી રહી ને એમાં કોઈ ગાળો વધારે હોય, દૂધ વધારે આપે એવું કઈ? એ બધું એ એક માનસિકતા છે, પણ એના ઉપર કોઈ મેં કે બીજા કોઈ એવું રિસર્ચ કરેલું નથી. કારણ કે એ આખી અલગ મેટર છે. હવે બીજા નંબરમાં આ ભેંસ આવી. આ ભેંસમાં અત્યારે 20 લીટર દૂધ છે. બરાબર. હવે આપણે જે પૂંછડાનું કીધું ને, આ એક વળાંકે પૂંછડું વળતું નથી. આનું પૂંછડું જાડું છે એકદમ, આ એક વળાંકે વળતું નથી. ભેંસ પ્યોર બન્ની છે, પ્યોર. એમ આ 1000 વર્ષની જૂની કેવી હોય તો છે. હવે આનું બાવલું બહુ લાંબુ ને પોળું નથી, એક સટીક ફીટ બાવલું. બરાબર. છતાં હવે આ બીજા વેતરમાં આ ભેંસ 22 લીટર દૂધ આપશે અને લોંગ ટાઈમ દૂધ આપશે. બરાબર. તો જે આપણે પેલા 2 કેરેક્ટર છે એમાં તો એરિયા નથી પાસ થતી નથી, પણ એની જે તાકાત છે ને એ પાછલી આ પીઠ, આ મજબૂત પીઠ છે. બરાબર. આટલી સીધી પીઠ અને આ 5 હાડકા બહુ મજબૂત હાડકા. બરાબર. અને બીજું એની લંબાઈ. તમે દુધાળી ભેંસમાં સૌથી વધારે મેટર કરતી હોય તો એની લંબાઈ. એમાં આ 4 પગ વચ્ચેની આગલા આ પેટના ભાગની લંબાઈ બહુ છે. આ બાજુથી તમે એને ચેક કરો, લંબાઈ બોલે. આ જે લંબાઈ રહી, આ લંબાઈ. રાઈટ. બરાબર. આખી ટોટલ ભેંસની લંબાઈ વધારે. એટલે આ પીઠ અને આ જે લંબાઈ રહી અને એની હાઈટ છે, આ 3 મેટરના લીધે દૂધ વધારે કાઢે અને લોંગ ટાઈમ દૂધ કાઢે. એટલે મિત્રો આમાં એક લંબાઈ, એક એની હાઈટ અને જે પાછલું સ્ટ્રક્ચર મજબૂત, એનું જે હુક બોન ને જે પિન બોન કરે
એ મજબૂત છે, એના હિસાબે એનું દૂધ વધારે છે. અને નસલ અત્યારે હાલ હજી તો 15 દિવસ મઢ થયા છે, છતાં એમાં 20 લીટર દૂધ છે. આ 22 થી 23 લીટર દૂધ કદાચ જો યોગ્ય સમય આવે તો હું તમારા હાથે લાઈવ કરાવીશ. બરાબર જી. ચલો હવે આ જોઈ લઈએ. આ બીજી જોટી છે. જી. હવે આનો પ્લસ પોઈન્ટ આ પીઠ એની એટલી બહુ મજબૂત નથી. જી. આની પીઠ મજબૂત હતી, આની પીઠ આમ થોડી પાતળી અને હોંકડી ગણાય. જી રાઈટ. પણ આની ચામડી બહુ મુલાયમ છે. આ ચામડી તમે જોઈ લો, ચામડી એકદમ નરમ. આનું પૂંછડું એકદમ પાતળું. હજુ આ વળાંક વળી જાય. રાઈટ. આનું 3 વળાંક તો નથી વળતું. જો ઓલી જોટીનું 3 વળાંક વળતું હતું, રાઈટ. આનું એક બિલકુલ નથી વળતું, ધોકા જેવું જાડું. અને આનું આ જેવા તેવા 3 વળાંક વળે છે. બરાબર. રાઈટ. પણ આની ચામડી અને બાવલું બહુ પાવરફુલ છે. તમે બાવલું જો લાંબુ છે અને પોળું છે. પોળું પણ છે. અને ચારે આંચળ વચ્ચેની ગેપ છે ને, પાછળ એટલી આગળ એટલી. રાઈટ. જેવી રીતે આ પરફેક્ટ ઓર્ડર કોણ તમે પરફેક્ટ ઈ છે આનું. અને બાવલાની ચામડી જુઓ તમે, એકદમ કૂણી અને લાલ ચટ. એ દૂધવાળી ભેંસ હોય ને, એ પૂરેપૂરી દૂધના પીક ઉપર આવે ને એટલે એનું બાવલું લાલ થઈ જાય. જી. અને એમાં જયારે ચોમાસામાં કચ્છની કે આ બધા પટ્ટાની જે નૈયડની કે અમારા કોઠા વિસ્તારની ભેંસો જયારે ચોમાસે જંગલ ચરી અને હોજે વળે ને, તાર તો એનો બાવલો આમ લાલ ચટ, આમ ગમે એને જોવા વાળાને આંખો ફાટી જાય એવા બાવલા થાય. આ ભેંસ મહિના પાછળ હવે હમણાં વિયા છે ને, મહિના પાછળ હોજે સીમ માંથી વળે ને, તારે બહુ દૂધના પાવરમાં હોય ને, તાર બહુ બાવલું બતાવતી. પણ આ બાવલું એનું આખે આખું આમ જોઈ લો, આગળ પાછળ બતાવી બધી રીતે પરફેક્ટ. પ્લસ આ રીતે આ નસુર છે, એકદમ આ મુલાયમ ચામડી હોય ને, એને એની અંદર નસો હોય. આ એનો આ પ્લસ પોઈન્ટ છે, મુલાયમ ચામડી અને બાવલું એનું બાવલું વાળું બધી રીતે એમ પરફેક્ટ. હા. અને આની તો હવે અમુક શું છે, ડીએનએ માં દૂધ હોય છે અમુક ને. આની તો આ લગભગ 4 પેઢી સર્ટિફાઈડ છે. આની માં પણ આધાર નીચે પાડી હતી. એ ટાઈમે બનાસ ડેરી જિલ્લામાં ફર્સ્ટ નંબર હતી, 23 લીટર 300. આનું પેલા વેતરમાં 16 લીટર દૂધ દોયું, પેલા વેતર નું 8 લીટર. હા બરાબર. અને આ સાલ 20 લીટર દૂધ થશે આરામથી, થઈ જાય. ચલો હવે આ રહી ચોથો નંબર. હવે કોઈને ઘર માટે ભેંસ લેવી હોય અને આવી ડુબળી ભેંસ હોય તો ધ્યાન બેસતું નથી. તો ઘણી વખત અમે હવે બંનેમાંથી ભેંસ હું પોતે જ લઈ આવું. 15, 20, 25 દિવસ એની ચાકરી થાય ને ત્યારે ભેંસ બદલાઈ જાય. તો અમુક ભેંસ આપણે એના કેરેક્ટર જોઈને નક્કી થઈ જાય કે આ ભેંસ આપણા ત્યાંના વાતાવરણમાં, ત્યાંના ખોરાકથી એનો આખો લુક બદલાઈ જશે. આ ડુબળી ઘણી ડુબળી હતી, આ 10 થી 15 દિવસમાં બદલાઈ ગઈ. આની આ પીઠ બહુ મજબૂત છે. લગભગ આ બધી ભેંસો કરતા ફર્સ્ટ નંબરની આની પીઠ એકદમ ચોરસ. અને આ ઉઠાવ બહુ છે, તમે જુઓ. હવે આના ઉપર થોડી ઘણી ચરબી આવે ને એટલે આનો બહુ નિખાર બહુ આવે. નિખાર આવી જાય. એટલે મિત્રો સમજી લો કે આ ડુબળી છે, સ્ટ્રક્ચર મજબૂત છે, પણ સમજી લો કે 4-5 વખત ચરબી ચડી જાય એટલે ક્યાં જાય. એટલે આના ઉપર ચરબી આવે એટલે બહુ એકદમ બહુ 100 વાળી ભેંસ લાગે. અને લંબાઈ બહુ છે એની પેટની લંબાઈ બહુ છે અને બાવલાની લંબાઈ પહોળાઈ બહુ છે. એટલે આ ભેંસે લોંગ ટાઈમ દૂધ હાલે. રાઈટ. બાવલું પણ જુઓ મિત્રો. અને બીજું કે તમારે લોંગ ટાઈમ ભેંસો રાખવી હોય તો એ પણ ખ્યાલ રાખવો પડે કે 4 થી 5 વેતર ભેંસ રાખો તો એનો આંચળ છે એ કોઈ દી લાંબો ન થવો જોઈએ, આંચળ બગડવો જોઈએ નહીં, બાવલું લબડવું જોઈએ નહીં. એટલે 3-4 વેતર દોઈ અને તમારે ફરીથી સેલ કરવાની હોય ત્યારે પણ તમારે આર્થિક નુકસાન આવે. આ બાબતને પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય. આ ભેંસ હું લાવ્યો છું, આ લગભગ 5મું વેતર હશે. આ ભેંસ તમે વિડીયો બનાવ્યો લખુ પટેલ પાસેથી લીધી. રાઈટ. આ ભેંસનો ગયા વેતરનું 20 લીટર દૂધ હતું, હવે 20 લીટર થઈ જશે. ભેંસ થોડું દૂધ વધારે આપ્યું, કેર ઓછી થઈ એટલે ડૂબળી. પણ આનું બાવલું લૂઝ છે. સાંભળો, આ માઇનસ પોઈન્ટ છે. આગળથી આ વધારે દૂધ વાળી ભેંસ હતી ને આગળથી આ બાવલું લૂઝ છે. હવે 2 વેતર પછી આ બાવલું થોડું વધારે ઢીલું થઈ જાય છે. રાઈટ.
એટલે થોડું બીજું કઈ નહીં, પણ એને વેચવામાં આપણે જયારે ફરીથી વેચવાની હોય ને ત્યારે એની કિંમતમાં ઘટાડો થાય. રાઈટ વાત છે. માની લો કે આ 3 ભેંસો જોઈ ને, આમાં કોઈ દી હજી 4-5 વેતર રાખો તો આ બાવલા કોઈ દી ખરાબ થાય તૂટે નહીં. આને આ થોડો આ માઇનસ પોઈન્ટ છે, એટલે આ પણ ખ્યાલ રાખવો જરૂરી છે. દૂધમાં તો આ સેમ છે, બરાબર. હવે એક આ ભેંસ છે, હવે આને હાવ ફીટ બાવલું, નાનું બાવલું. આ ભેંસે ગઈ સાલ 9.5-10 લીટર ટંકે દૂધ આપેલું. સાઈઝે બહુ મોટી નથી અને દૂધે લોંગ ટાઈમ હાલે છે, બરાબર. હવે તમે આમ જો ઓર્ડર ની દ્રષ્ટિએ તો આગળના આંચળે લાંબા છે, પાછળ બાવલું ટૂંકું છે, છતાંય બહુ પરફેક્ટ લોંગ ટાઈમ દૂધ હાલે. આનું દૂધ ક્યાં રહે છે બધું? અહીંયા કઈ આવેલું બાવલું? ના, આનો એક જ દૂધિયું બાવલું, હાવ દૂધિયું. જેટલું દૂધ ભરાય ને એટલું. અને અમુક ને નાનું બાવલું હોય ને તો દૂધ અંદર રહેતું હોય. દોવાના ટાઈમે આંચળનો પાવર બહુ હોય. એ પનાવટ આવે ત્યારે એની ધાર ને પોનો એમાં મહત્વનો રોલ ભજવતો હોય. સૌથી વધારે ખબરકાર પડે તમે ભેંસ દોવા બેહો, એનો પનાવટ ચેક કરો. પનાય ત્યારે એનો આંચળ કેવો મજબૂત થાય અને ધાર પાડો તો અમુક તો એવો પનાવટ હોય કે આપણે આમ દોતા હોઈએ ને તો એનું ઉપરથી એવું પ્રેશર આવતું હોય કે આપણા હાથને આ નસો ને એમ ધક્કો આવતો હોય, નસો ફૂલાઈ જાય, એટલું પ્રેશર હોય દૂધનું. આ ભેંસ રહી ને, આ જોટી મેં કીધું એની માં જિલ્લામાં ફર્સ્ટ નંબર આવી ગઈ. ઈ અમારે શિવરામ દેહાઈ દોતો હોય ને તો ઈ કે હું ગમે હમ દોતા હોય ને તો અમારા હાથની નસો ફૂલી જાય. ઉપરથી એટલું પ્રેશર આવે ને દૂધનું. ઈ એના 12 લીટર 13 લીટર દૂધ કાઢે છે તો એનો પાવર જ છે, દૂધનું પ્રેશર છે, પનાવટ મજબૂત છે. એટલે ઈ પણ એમાં મહત્વનું. આ ભેંસ ને પનાય ને એટલે આંચળ એટલા મજબૂત કાઢે છે, એવી ધાર છે. અને એકદમ આ મુલાયમ ચામડી છે, બાવલું એકદમ મુલાયમ ચામડી. હાવ આંચળની ચામડી મુલાયમ છે. એ બધું દૂધ એવી રીતે બને. એટલે ઘણી વખત આવ નાના બાવલા વાળી ભેંસો પણ દૂધ હાલતી હોય, લોંગ ટાઈમ હાલતી, પણ આની ટકાવારી બહુ ઓછી હોય. આવા લોંગ બાવલા વાળી ભેંસો છે ને, આ તો હાવ બાકડી હોય, ચાકરી ન હોય તો એન્ડ ટાઈમે 4-5 લીટર દૂધી બાવલામાંથી આવી. એટલે આવું ફીટ બાવલું હોય ને, લોંગ ટાઈમ ને સારું દૂધ હાલતી હોય એવું ઓછું બને, છતાં દૂધ તો આવે જ છે. હવે કોઈ બી પશુપાલક સમજી લો કે ભેં લેવા ગયો, એને બધા કેરેક્ટર પણ જોઈ લીધા, પણ સમજી લો કે શરૂઆતમાં એનો સ્વભાવ કેવો છે, એની અંદર કોઈ શારીરિક ખામી નથી, એના માટે કોઈ તમે ટિપ્સ આપવા માંગતો હો તો? શારીરિક ખામી જો આની આ 2 ખામી ગણા કે આ પાછલું બાવલું છે ને, બતાવી ગયું થોડું હોંકડું છે અને પાછલા આંચળે ટૂંકા છે. પાછળથી બતાવી દો તમે. એટલે આગલા વોચળ કરતા પાછલા વોચળ ટૂંકા, ગાય જેવું છે. રાઈટ, ખરું. ખરેખર પાછલા ટૂંકા હોય, આગળના મોટા હોય છે. આ બ્યુટીમાં ફર્સ્ટ નંબર છે, બહુ ઘણી રૂપાળી છે, બ્યુટીમાં સારી, બરાબર. અને એક હવે આ અહીંયા હાડકું શેત દબાયેલું, આ એનો ઘણી વખત અહીંયા આપણા લેવા વાળા કે ખરીદવા વાળા કે અમે આ ખામી કાઢતા હોય છે. એક્ઝેક્ટ આવી એક આ જગ્યાએ થોડું. અને ઘણી ભેંસો જંગલમાં ચરવા વાળી ભેંસોને ઘણી વખત જાડીમાંથી પસાર થતી હોય, કોઈ લાકડામાં ધીબકાઈ હોય ને, ધબકાય ને તો એનાથી ન હોય તો ઘણી વખત આ હાથ બની જતું હોય. રાઈટ, બરાબર. એટલે આ બધી વસ્તુ તો એક નેગેટિવ છે, ખાસ નડતું નથી, પણ આ અમુક જે ન લેતા એ નથી પણ લેતા, એ પણ માઇનસ પોઈન્ટ છે. એવા ઘણા બધા માઇનસ પોઈન્ટ હોય છે, એ ચેક કરવા જરૂરી. બીજું કોઈ ભેંસ લીધા પહેલા એમ કે થોડીક ચલાવવી જરૂરી ખરી? ચલાવવી જરૂરી છે. અમુક પગમાં તણસ આવતી હોય અને ભેંસ છે એની કોઈ છાપેલી કિંમત તો હોતી નથી. રાઈટ, એમાં કોઈ એવું નક્કી હોતું નથી કે પરફેક્ટ આટલા રૂપિયાની છે. આ નજર ધન કહેવાય. તમે નજર ઉપરથી તમારા મગજની અંદર જે સેન્સ આવે કે એ આટલા રૂપિયાની મારે લેવી છે અને અમે એના માટે ધણીને આપવા આપણે તૈયાર કરવો પડે. તો ભેંસ તમે ઊભી જુઓ એના કરતા ચલાવીને જુઓ ને તો જ પરફેક્ટ તમારા દિમાગની અંદર એનું બધા ગુણ દેખાય, મગજની અંદર આકલન થાય. રાઈટ વાત છે કે તમે એનો ફિક્સ આંક મગજની અંદર ઉભરી આવે કે હા આટલાની બરાબર છે. ઘણી વખત તમને ઊભી હોય ને સારી લાગે
ચલાવીને જુઓ એટલે તમારા મગજમાં એમ થાય કે ના નથી લેવી. Right. ઘણી વખત અહીં ન ગમતી હોય ને ચલાવો એટલે એમ થાય કે ના એટલે ભેંસ તો સારી હતી પણ આપણે ખીલે ઊભી બરાબર નથી દેખાતી પણ હવે પરફેક્ટ હશે. તો આવું બનતું હોય છે. એટલે ચલાવવું જરૂરી. આ ચલાવવું 100% 100 મીટર ચલાવવું જરૂરી. જરૂરી, કારણ કે શારીરિક એના અમુક જે સમસ્યા હોય એ પણ જણાય જાય. પછી કોઈ કોઈ પગની કટકટ અવાજ છે આવતો હોય. અમુક સીધા પગ હોય. હમ. અત્યારે તો હવે ઘણી ખરી ભેંસ આપણે પાકામાં જ રાખવાની હોય. તો પગની તળી થોડી બરાબર ન હોય ને તો પાકામાં એને તકલીફ બહુ થાય. હમ. તો પણ તમારે એની દૂધ ક્ષમતા ઉપર પણ માઠી અસર થતી હોય છે. જી. ઘણી વખત તો દૂધ 20 લીટર દૂધ હોય ને તમે પાકામાં બાંધો ને હમ. તો એ સીધું 16 લીટર થઈ જાય, નથી વધતું. હમ. અમુક ભેંસો પછી આખું વરસ દૂધમાં તકલીફ કરે, હમ. એવું બને. પગ મજબૂત હોય તો વાંધો ના આવે. જી જી. હા, એવા ઘણા એનામાં એ પણ ઘણી હોય છે, પણ એ તો 90% 98% માલધારી એ તો જાણતો જ હોય કે શું એબ હોય. જી હા. સમજી ગયા. હવે આપણે આ કેરેક્ટર જોઈ લીધા. હા સારી દુધારૂ ભેંસના એને આ ગુણ હોય. હા બધી અલગ અલગ ફર્મા છે, અલગ અલગ બાવલા છે, અલગ અલગ શરીર છે, છતાં પણ આપણે જોઈ લીધું ભાઈ આ ટાઈપનું ભેંસ હોય તો એની દૂધ આપવાની ક્ષમતા વધારે હોય. હા. અને આમાં દરેક કુદરતે આ એક કુદરતનું નિર્માણ છે કે બધી આપણે જે એક ચોક્કસ ઢોંચામાં વર્ણન કર્યું કે બની આવી હોય, પણ એની પેટર્ન તો અનેક પ્રકારની હોય છે, અલગ અલગ પેટર્ન હોય. જી. કેટલી વખત આપણે દૂધ એનું લાઈવ કરવું પડે, દૂધ દોવું પડે હાથોથી, તારે આપણે પરફેક્ટ વોકડો રહે. સમજી લો કોઈ એવા જે લે વેચનું કરતા હોય, હા. થોડા ઘણું એ ફ્રોડ પણ કરતા હોય, તો એક્ઝેક્ટ એનું દૂધ એટલે માપવા માની લો કે તમારા મારા જેવો અનુભવી માણસ હોય તો એને 12 કલાકમાં ખબર પડી જાય, પણ નવો હોય તો એને 3 ટાઈમ દોવું પડે. 3 ટાઈમ દેવું પડે. હા, 3 ટાઈમમાં ખબર પડી જાય પરફેક્ટ. સમજી ગયા. એને સમજી લો કે એનો સ્વભાવ કેવો છે. દૂધ અને એનાથી વિશેષ હોશિયાર માણસ હોય ને તો ભેંસ કરતા તો ટાઈમ દૂધ આલતી હોય ને તો એ ધણીની જે એનો માલિક છે ને એની બોડી લેંગ્વેજ બધું કહી દેતી. ખોટું બોલ્યો હોય કે વહેલી દોઈને આપણને વધારે દૂધ બતાવ્યું તો આપણે સામેના ટાઈમે દોવાની હોય ને એના પહેલા એ ગમે એ આપણને ગુમરાહ કરવાની કોશિશ કરે, તકનીકો અપનાવતો હોય, રાઈટ, કિમિયા કરતો હોય, એના ઉપર પણ ખબર પડી જાય કે સાચું છે ખોટું છે. અને જે સાચો હોય એ તો આપણને એમને ખબર પડી જાય કે આ સાચો રહેશે. માની લો કે મને તો યાદ નથી કે મેં હજી સુધી હકીકત કહું તમને, મને યાદ નથી કે મેં કોઈ ભેંસ 2 ટાઈમ દોરાવી લીધી. મારે તો 80% ભેંસ હું ગાભણ લઉં, 80%. અને આપણે કોઈ ધણી માની લો કે 20 લીટર કેતો, 22 લીટર કે 25 લીટર કેતો હોય, ઈ કેતો એના ઉપરથી આપણા મગજમાં નક્કી થતું હોય કે ઈ આ કે છે પણ હકીકત આ હશે. ને ઈ માની લો કે આપણી હુનર કેળવાઈ ગઈ, દરેકમાં ઈ કેળવાવી મુશ્કેલ છે. રાઈટ. ના એટલે હવે સમજી લો કે કોઈ બી ટ્રાય ટુ ટ્રાય સક્સેસફુલ બી કોઈ બી મોણા એક જ વસ્તુ મરે એટલે માહિર બની જાય. હવે એ જોવાનું કે દૂધ નીકાળતી વખતે એની ધાર કેવી હોવી જોઈએ. આપણને ધાર ઉપર કઈ આઈડિયા આવે ખરો? આપણે તમને વાત કરી ને કે એનો પોનો અને ધાર. પોનો એટલે ભેંસ અત્યારે આંચલ દૂધ છે ને, તમે બચ્ચું મૂકો એટલે ભેંસ ને દૂધ નીચે ઉતારે એને પોનો કહેવાય. રાઈટ. પનાવટ કહેવાય, પોનો કહેવાય. સાચો શબ્દ પાનો. ઈ પોનો મૂકે એટલે એનું પ્રેશર આવે આંચળ ઉપર, એકદમ આમ ટાઈટ થઈ જાય. તમે એ હાથમાં પકડો ને એટલે અમુક ની તો ધાર ને પોનો એવો હોય કે તમને દોતા ના આવડતો હોય તો તમને એમ થાય કે હજી હું થોડીક દઉં. 10 લીટર તમે દૂધ દોવો ને તો તમને એમ થાય કે હજી થોડુંક હોત તો હું દોય. આની પણ જે હારો ધાર ને પોનો હોય એની દોવાની મજા અલગ હોય. રાઈટ. હા, અમુક ની દોવાઈ બહુ ખરાબ હોય તો એની દોવાઈ ખરાબ હોય એ ભેંસ પણ ન લેવી. સમજી ગયા. એટલે શોર્ટ ટાઈમમાં દૂધ વધારે આપે, શોર્ટ ટાઈમે સમજી લો કે દૂધ વધારે આપણે દોઈએ કે એ ભેંસ દૂધ વધારે હોય 100%? એ વધારે હોય 100%. ઘણી વાર કઠણ ભેંસ નું દૂધ વધારે હોય છે, હાલતી હોય છે, પણ આખું વરે આપણને દોવાની માનસિક રીતે એ બહુ કંટાળો હોય. અને જે કડક ધારવાળો આંચળ હોય ને એને 1, 2, 3 વેતરમાં એના મુખ ઉપર દાણો થઈ જાય. એની અમુક વાર નથી ધાર ઝીણી થઈ જાય, પ્રેશર ઓછું થઈ જાય, મોઢા ઉપર એના મુખ ઉપર દાણો થઈ જાય. એટલે ઘણી વાર ડોક્ટર થી કટર મારીને ઘટાડવો પડે ને એમાં ઘણી વખત આંચળ ખરાબ થઈ જાય. એટલે વધારે કઠણ ભેંસ છે ને એ બને તો સુધી દુઆમ ન રાખવી સારી. કયા ટાઈમે એનો આંચળ જાય નક્કી નહીં. હા, એની આપણે આકરશેડી. અને કઠણ ભેંસો એનો આંચળ લાંબો જલ્દી થાય. કારણ કે પ્રેશર થી તોડવું પડે આપણે ને એના ડીએનએ માં એ રીતનું હોય ને એટલે એ થઈ જાય.
રાઈટ. પછી ઘણી ભેંસોનો ડીએનએ એવો હોય કે જેને મસ્ટાઇટિસ થતો હોય કે ત્રીજા ચોથા પાંચમા વેતરમાં ઓંચળ જતો હોય તો એ જાય. હા, તો એના માટે પણ એવી સારી ઓલાદમાંથી બુલનું બ્રીડિંગ કરવું પડે કે એ ધીરે ધીરે 2-3 પેઢી તમે બ્રીડિંગ કરો તો એ એની વારસાઈ ખમી છે એ દૂર થઈ જાય. અમુક આંચળ જ એવા હોય કે ઈ નસલમાં તમે પાડો મૂકો ને તો એનું નવી જનરેશનમાં એ ખરાબી લાગી જાય. હા, ખરાબી આવી જાય. એટલે કોઈ બી ભેંસની જે શારીરિક જે ઉણપ હોય ને, જે સમસ્યાઓ, એ પણ બ્રીડિંગ થકી સારું થાય. હા, સારા પાડા થકી. હા. તો મિત્રો, આજે તમને આ ટોટલ સમજી લો કે દુધારૂ ભેંસના શું લક્ષણો છે. કોઈ બી તમે વિસ્તારમાં જાઓ ને ભેંસ લેવા જાઓ ને તો તમે આ રહ્યું માર્કિંગ કરશો તો તમને સચોટ એ ભેંસ કેટલું દૂધ આપે એ તમને જોવા મળી જાય. સમજી લો કે આ ભેંસના આપણે લક્ષણો બતાવ્યા, અને હજી પણ તમને કદાચ ખબર ના પડે. જેમ જેમ તમે આમાં અનુભવ લેશો ત્યારે જ તમને આની જે સાચી જે માહિતી હોય ને, સારા દૂધ આપતા લક્ષણો, એ તમને ખબર પડે. બાકી હવે તમારે પ્રેક્ટિકલી ત્યાં સ્થળ પર અને જઈને સૌથી વધારે ખબર તો એ પડે કે તમારા ઘરે દુધાળી ભેંસ હોય તો એના એક પોઈન્ટ શરીરના અંગ ઉપાંગો ઉપર તમારે ઓબ્ઝર્વ કરવું પડે. રાઈટ. કે આમાં શું શું એવી વિશેષતા છે. તમારા ઘરે બીજા ઢોરે હશે, એના ઉપરથી તમે એનું એક હરખામણી કમ્પેરિઝન કરીને તમે તમારી જાતે શીખી શકો. રાઈટ છે કે આ જે ઓછું દૂધ આલે છે તો આમાં આટલા પોઈન્ટ આપણે ગણાયા, એમાં કઈ ખામી છે અને આમાં કયો એક્સ્ટ્રા પોઈન્ટ છે બીજાના કરતા વધારે, એમ એક્સ્ટ્રા ઓર્ડિનરી. રાઈટ. બરાબર. તો હવે આ બધા આમાં આવી ગયું. જો છતાં પણ તમને ખબર ના પડે તો પેલા તો ભેંસને તમારે 100 મીટર ચલાવી. રેડી. એટલે એની કોઈ શારીરિક જે સમસ્યા હોય ને, કોઈ પગમાં હોય, કોઈ કડકડાબાનો અવાજ હોય, અથવા કોઈ બી સમસ્યા હોય, એ તમને એની માહિતી ત્યાં જ મળી જાય. પ્લસ તમારે 3 ટાઈમ તો દૂધ નીકાળવું. જેને કાંઈ પણ ખબર ના હોય તો 3 ટાઈમ દૂધ અવશ્ય નીકાળવું. બીજું કોઈ એક્સ્ટ્રા તમે કોઈ ટિપ્સ આપવા માંગતા હોય તો કહી દો. વિડીયો 25 મિનિટનો થઈ ગયો છે તો પછી બીજો પાર્ટ કરવો પડે. રેડી. તો અહીંયા આ વિડીયોનું આપણે સમાપન કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ.